મુન્દ્રા તાલુકાના લુણી ગામ સ્થિત મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ અને ગણેશ અવતાર ગણાતા પૂજ્ય લુણંગ દાદાના સાનિધ્યમાં તારીખ 21 અને 22 માર્ચના રોજ વાર્ષિક યાત્રા અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ ત્રીજના પવિત્ર અવસરે યોજાયેલા આ મેળામાં કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિવિધ પ્રાંતોમાંથી ભાવિકો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ। મેળાના પ્રારંભે રાત્રે 8:30 કલાકે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ, દાતા સન્માન અને જ્ઞાન કંથન જેવા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા હતા। પરંપરા મુજબ નવદંપતીઓએ લુણંગ દાદાના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। રવિવારે સવારે ધ્વજારોહણ, કળશ સ્થાપન અને હિંડોળા દર્શન સાથે ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી। અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે ભોજન અને ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી।